ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામે લઘુમતી સમુદાય માટે આયોજિત એક મોટા રહેણાંક પ્રોજેક્ટને પગલે વિવાદ વકર્યો છે। ત્રાજ ગામના ગ્રામજનોએ ભેગા મળીને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને લિખિત રજૂઆત કરી છે। ગ્રામજનોનો આરોપ છે કે ગામની સીમમાં અને રહેણાંક હેતુ માટે ખેતીની જમીનનું બિનખેતીમાં રૂપાંતર કરી 200 થી 300 જેટલા મકાનોની સોસાયટી બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જે આગામી સમયમાં ગામના વસ્તીના માળખામાં ફેરફાર કરી શકે છે। આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમજદ ખાન જુનેદ ખાન પઠાણ દ્વારા ચોક્કસ સમુદાય માટે અંબર કોર્ટયાર્ડ કમિંગ સૂન અને એક સપના અપની જમીન અપના આશિયાના જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ગ્રામજનોના મતે આ પ્રકારના મોટા પાયે થતા બાંધકામો ને બહારથી આવતા લોકોના વસવાટને કારણે સ્થાનિક સ્તરે સામાજિક સંતુલન બગડવાની ભીતિ છે। ખાસ કરી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાંથી આવતા લોકોના વસવાટ સામે સ્થાનિકોએ સખત વાંધો ઉઠાવ્યો છે। ત્રાજ ગામનો ઇતિહાસ ટાંકતા આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા 25 વર્ષથી ગામમાં રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારો સમયે પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે, જે સરકારી દફતરે નોંધાયેલ છે। હાલમાં ગામમાં બંને કોમ વચ્ચે એકતા જળવાઈ રહી છે, પરંતુ જો અન્ય વિસ્તારોમાંથી નવી વ્યક્તિઓનો વસવાટ થશે તો ગામની સુલેહ શાંતિ ભંગ થવાની પૂરેપૂરી શક્યતા છે। આથી મામલતદાર પાસેથી યોગ્ય રિપોર્ટ મેળવીને કોઈપણ નવી પરવાનગીઓ કે હેતુફેરની કામગીરી અટકાવવા વિનંતી કરવામાં આવી છે। વધુમાં ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે કે અમદાવાદના ચંડોળા તળાવ જેવા વિસ્તારમાં જ્યાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, ત્યાંથી બાંગ્લાદેશી મુસ્લિમો જેવા શંકાસ્પદ વસાહતીઓ આ વિસ્તારમાં આવી શકે તેમ છે। આ બાબતને ગંભીર ગણાવી ગ્રામજનોએ પોતાના બંધારણીય હકો અને કાયદાકીય રક્ષણની માંગ કરી છે। રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્થાનિક રહેતા અને અન્ય માન્ય ઓળખ કાર્ડ ધરાવતા લઘુમતી ભાઈઓ સામે તેમને કોઈ વિરોધ નથી, પરંતુ બહારથી આવતા અજાણ્યા તત્વો ગામ માટે જોખમી બની શકે છે। આ વિવાદ માત્ર તાજ પૂરતો સીમિત નથી, પરંતુ માતર તાલુકાના ગરમાળા ગામે પણ સમાન પ્રકારની સ્થિતિ હોવાનું સામે આવ્યું છે। ગરમાળામાં પણ એશિયાના રેસિડેન્સી નામના પ્રોજેક્ટ દ્વારા હિન્દુ બહુમતી વિસ્તારમાં ચોક્કસ સમુદાયના વસવાટના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ છે। ગ્રામજનોએ લવ જેહાદ જેવી ઘટનાઓ બનવાની ભીતિ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આવી પ્રવૃત્તિઓ રોકવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। તાજેતરમાં ગરમાળામાં બનેલી આ હિંસક ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના કેટલાક લોકોએ સ્થાનિક હિન્દુ યુવક પર હુમલો કર્યો અને તે અંગે માતર પોલીસ સ્ટેશનમાં કલમ 307 મુજબ ફરિયાદ પણ નોંધાઈ છે। આ ઘટના બાદ આસપાસના ગામો જેવા કે ત્રાજ, કોશિયલ, પીપરિયા, માછિયેલ અને ખડિયારાપુરામાં ભયનો માહોલ છે। ગ્રામજનોના મતે એક સુનિયોજિત ષડયંત્ર છે, જેના દ્વારા લાલચ આપી જમીનો પડાવી દેવામાં આવી છે। સમગ્ર મામલે ગ્રામજનોને કલેક્ટર ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓને પણ નકલ રવાના કરી છે। માતર તાલુકામાં આવી કોઈપણ પ્લોટિંગ સ્કીમ કે રહેણાંક યોજનાઓને મંજૂરી ન આપવા અને સમગ્ર વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા માટે પત્રના અંતે આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રી હરેશ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભલાડા પાસે આવેલા ગામની સીમમાં વડ નીચે પૌરાણિક મંદિર આવેલું છે અને તેની નજીક જ મજાર આવેલી છે। વર્ષોથી આ જગ્યાએ બંને પક્ષો વચ્ચે સંપ જોવા મળતો હતો, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ સ્થળે અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે। ગત રાત્રે આ મંદિરને આગ લાગવાની ઘટના બની છે, જેનાથી ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોને શંકા છે કે ત્યાં બેસી રહેતા તત્વો દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું, કારણ કે બાજુમાં આવેલા મજારને કોઈ નુકસાન થયું નથી। આ બાબતે પણ કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। મારું નામ છે જયરાજ અને અમે સર્વ ત્રાજ ગામથી આવ્યા છે। ત્રાજ ગામના ગ્રામજનો, સરપંચને લઈને દરેક વ્યક્તિ અહીંયા પધાર્યા છે। ખાસ અમારો મુખ્ય વિષય એ છે કે અમદાવાદથી જે જુહાપુરા ને બધા ચાંદલોડિયામાંથી જે મુસલમાનોને, વિધર્મીઓને અહીંયા બહુ પ્લાનિંગથી, બહુ પાવરફુલ પ્લાનિંગથી આ બાજુ માતર તાલુકામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। અને વર્ષોથી જે ત્રાજ ગામમાં અમે મુસલમાન અને હિન્દુઓ જે ભાઈચારાથી અને શાંતિપ્રિય રહીએ છીએ, અને ભવિષ્યમાં આ લોકો જે બહારથી ઘૂસપેઠિયાઓ આવશે, જિહાદી સોચવાળા, જિહાદી વિચારોવાળા જે આવશે, એ આ લોકોનું પણ મનમાં અશાંતિ ઉત્પન્ન કરશે। અને ભવિષ્યમાં વારંવાર જે અત્યારે આપણે ઘટના જોઈએ છીએ, સમગ્ર વિશ્વમાં આ જ ઘટનાઓ જોઈએ છે, એવી રીતે ત્રાજ ગામમાં પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને હિન્દુ મુસલમાન કોમી વિવાદો ઉત્પન્ન ના થાય, એટલા માટે આ પ્લાનિંગથી અમે આ બધા આવેદનપત્ર આજે આપ્યું છે। પણ મુખ્ય વિષય અમારો આ છે કે આના ઉપર સરકારને વિનંતી છે કે વહેલી તકે રોક લાવવામાં આવે। બીજી વાત કે અમારા ગામના મુસલમાનો આગેવાનો જે છે એ લોકોનું પણ આવું કહેવું છે, પણ જે કહેવાય ને કે ફ્રન્ટ કેમેરા સામે એ લોકો આવી ના શકે, પણ એ લોકોનું પણ આમાં અમને ઘણો સપોર્ટ છે ને એ લોકોનું પણ એવું કહેવું છે કે આ લોકો ભવિષ્યમાં અહીંયા રહેવા ના આવવા જોઈએ। એટલે અમારે સરકારને વિનંતી છે અને અમને સરકાર પર વિશ્વાસ છે કે આના ઉપર કટિબદ્ધ પગલાં લઈ અને આ જે કામ, જે સ્કીમો પાડી છે અત્યારે, એ શાંતિથી આ બંધ કરાવે એવી અમને સરકારને વિનંતી છે। જે આપણો પરિચય ના આજે જે આવેદનપત્ર આપવા આવ્યો ત્યાં જે શું તમારે શું? રોનકસિંહ પરમાર, બજરંગ દળ જિલ્લા સહ સંયોજક।
વિષય એવો છે કે માતર તાલુકાની અંદર એક ષડયંત્ર રીતે એક જે ડેમોગ્રાફિક ચેન્જ કરવાનું આ લોકોનું ષડયંત્ર છે એ બદલ ત્રાજના ગામજનો સૌ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડે આવ્યા. એમને કીધું કે અમારી સાથે રહો અને અમે અસાનધારો લગાવો છે, એની માટે આવેદનપત્ર આલો છે. આ બધું કરવાનું કારણ એ છે કે અવારનવાર આપણે જોતા હોઈએ કે માતર તાલુકાની અંદર બધી ઘટનાઓ બનતી હશે કે પેલા 2-1 મહિના પહેલા ગરમાળાની અંદર જે કઈ ઘટના બની કે અમદાવાદથી રહેવાવાળા લોકો આયા અને એક હિન્દુ યુવાનને એક નાની એવી બાબતમાં છરી મારી અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. તાજેતરની ગઈકાલ રાત્રે 9 વાગ્યાની જ એક ઘટના છે કે ભલાડા અને માલાવાડાના જે બોર્ડર છે, જે સીમ વિસ્તાર છે, જે ગૌચર છે, ત્યાં આગળ એક ઝૂલણીઓ વડ કરીને છે. ત્યાં આગળ ચુડેલ માતાનું મંદિર છે. અમને બાતમી એવી મળી છે કે અમદાવાદથી લોકો આવે છે, રાતે એ લોકો બેસે છે, અમુક ના કરવાની પ્રવૃત્તિઓ કરે છે અને ગઈકાલે ત્યાં મતલબ આગ લગાડવામાં આવી, જાણી જોઈને આગ લગાડવામાં આવી. કોના દ્વારા લગાડવામાં આવી, શું લગાડવામાં આવી, અમને ડાઉટ એવો છે કે જે જિહાદી માનસિકતા વાળા લોકો જે અમદાવાદથી આવે છે એ લોકો દ્વારા આ મંદિર ઉપર આગ લગાડવામાં આવી. અત્યારે તમે અહીંયા આજે અમારું શું માંગો? અમારી માંગ એ જ છે કે ત્રાજ ગામની અંદર જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ બન્યું રહે અને ત્રાજ ગામજનોની માંગ છે કે ત્યાં અસાનધારો લાગે અને જો સરકાર આના ઉપર કંઈ પગલાં ના લે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ અને અમે અગાઉ પગલાં લીધેલા છે અને આગળ પણ પગલાં લઈશું. એ જ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ છે જેને બાબરી મસ્જિદનો ઢાંચો એક દિવસની અંદર જ વગર કોઈ મશીનરીએ પાડી દીધો હતો. તો આ અમે આગળ પણ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. જે આપનો પરિચય અને આજે જે આવેદનપત્ર આપવા આવ્યું છે? હરેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી તરીકેનું દાયિત્વ છે. આજ રોજ ત્રાજ ગામમાં જે વિષયને લઈને ત્રાજ ગામના સમસ્ત ગામજનો અહીંયા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે. એમની એવી માંગ હતી કે વિશ્વ હિન્દુ પરિષદે માતરની અંદર જે વિષયો જે ચાલી રહ્યા છે, જે બિન ખેડૂત લોકો જે અલગ અલગ જે ફાર્મ હાઉસના જે વિષયો જે ઉપર પરિષદે જે પ્રશ્નાર્થ ચિહ્ન લગાયા એના પછી માતરના આજુબાજુના ગામજનો જાગૃત થયા છે. આજે ત્રાજ ગામના ગામજનો આ વિષયને લઈને જાગૃત થયા છે અને એમને માંગ કરી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન અમારા આ પ્રકારના માતરના આજુબાજુના ગામના જે વિષયો છે એની સાથે ઊભું રહે અને અમારા પ્રશ્નને જે અમારા જે પ્રશ્ન છે એની સાથે ઊભું રહે. તો વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે. માતરના જે આ વિષયો જે ચાલી રહ્યા છે, અસાન ધારાના વિષયો છે, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દરેક હિન્દુ સમાજ, દરેક હિન્દુ ગામનો જે પ્રશ્ન છે એની સાથે કટિબદ્ધ રીતે ઊભું રહેશે એવું અમારું એક સંકલ્પ છે. અને દરેક જે બીજા જે ગામોની અંદર આ પ્રશ્ન હશે તો અમને જાણ કરે, અમે આ પ્રશ્નોને લઈને તમારી સાથે ઊભા રહીશું, એ 100% ગેરંટી છે. આ મંદિર કંઈક સર્જાઈ દીધું એવા પણ? હા, કાલે જ્યારે આ વિષયને લઈને રાત્રે ચર્ચા ચાલતી હતી એ સમયે અમને જાણવા મળ્યું કે ભલાડાની આજુબાજુમાં એક ગામ છે માલાવાડાથી ભલાડાની વચ્ચે એક વડ આવેલો છે જે ગૌચરની જગ્યા છે. એ ગૌચરની જગ્યાની અંદર ઘણા વર્ષોથી મંદિર છે અને મંદિરની બાજુમાં કંઈક અધિકૃત રીતે એક મજાર બનાવેલી છે. ત્યાં અમદાવાદથી ઘણા લોકો ત્યાં સટ્ટો રમવા માટે અને ત્યાં ગાંજો પીવા માટે ત્યાં બેસતા હોય છે. ઘણા સમયથી ગ્રામજનો જોતા હોય છે અને એ લોકો થોડાક સમય પહેલા ત્યાં મીણબત્તી સળગાઈને વડની પૂજા કરતા હોય એ પ્રકારનું ગ્રામજનોનું અત્યારે કહેવું છે. અને એ એક બહાનું હતું કે પૂજાનું, પણ એ આ પ્રકારના જે બહારથી જે અહીંયા આજુબાજુમાં જે જમીનો લઈને ત્યાં અત્યારે જમીનો લીધી છે અને આ પ્રકારના જે જેહાદી માનસિકતાવાળા લોકોએ કાલ સાંજે એવું કૃત્ય કર્યું છે કે મંદિરની આજુબાજુમાં પડેલી જે મંદિરમાં માતાજીને ચડાયેલી સાડીઓ છે એ સાડીઓને સળગાઈને મંદિર આખું પૂરું સળગાવી દીધું છે. આવી ઘટના કાલ રાતની 9 વાગ્યાની ઘટના બનેલી છે. એટલે અમે સખત રીતે પ્રશાસન અને અહીંના રાજકીય નેતાઓને કહીએ છીએ કે જે માતરના જે અતિ ગંભીર જે વિષયોને લઈને જે આ પ્રશ્નો ઉઠી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપે, નહીતર ભવિષ્યમાં બહુ જ મોટી ઘટના બનવાનું આ એક
જેને કહેવાય શ્રી ગણેશ થઈ ચૂક્યું છે. આ બાબતે તમે કોઈને જાણ કરી છે ખરી? પોલીસને કે કોઈ નુકસાન? રાત્રે મને જ્યારે ખબર પડી ત્યારે લગભગ 11 વાગતા હતા અને મેં ત્યાંના લોકોને કીધું કે મને ત્યાંના જે વિડીયો કે કંઈક મોકલો, એટલે એ વિડીયો મેં મંગાયા, જોયું કે ના વાત સાચી છે, આ પ્રકારનું જે એક કૃત્ય છે. મેં કીધું ગ્રામજનો કે તમને યોગ્ય લાગતું તો પોલીસ પ્રશાસનને જાણ કરો, પણ ખ્યાલ નથી કે પોલીસ પ્રશાસને આ જાણ કરી છે કે નહીં. અહીંથી બધા કાર્યકર્તાઓ અને ત્યાંના આજુબાજુના ગામના પણ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને સવારે આવેદનપત્ર આપવાનું હતું. એટલે ગ્રામજનોએ વાત કરી કે આ પ્રશ્ન જે બની રહ્યા છે એ આવેદનપત્રની સાથે સાથે સરકારને ધ્યાન પર આવે એટલા માટે અહીંયા પણ આપણે આ રજૂઆતો કરીશું કે આ પ્રકારની ઘટનાઓ બને છે, રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બને છે અને બનતી પણ રહેશે. એટલે આની ઉપર કંઈક સજ્જડ કાર્યવાહી થાય અને રોક લાગે એ પ્રકારનું માંગ છે.